નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આપનું સ્વાગત છે આપણી ઓફિશિયલી યુટ્યુબ ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM શર્મા. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અણુઓના આણ્વીય કક્ષક ચિતારની વાત કરવા જઈ રહ્યા છીએ. જ્યારે અત્યાર સુધી જે આપણે આણ્વીય કક્ષક દોર્યા, આણ્વીય કક્ષક ચિતાર રજૂ કર્યા, એમાં એક જ સરખા પરમાણુ હતા. હવે જો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કાર્બન અને ઓક્સિજન અલગ અલગ પરમાણુઓ જોડીને અણુ બનેલો છે, કાર્બન મોનોક્સાઇડ. આ અણુનો આણ્વીય કક્ષક ચિતાર આપણે રજૂ કરવો છે. આ અણુનો આણ્વીય કક્ષક ચિતાર આપણે રજૂ કરવો છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે આપણે રજૂ કરશું. તો કે સૌ પ્રથમ પહેલા આપણે ખ્યાલ જ છે, લાઈન દોરીને પરમાણુ કક્ષક. પરમાણુ કક્ષક એક બાજુ કાર્બનની અને એક બાજુ ઓક્સિજનની. કાર્બનમાં આપણે જાણીએ છીએ તો કે ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2. આ કાર્બનની ઇલેક્ટ્રોન રચના. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4. કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન. ઓક્સિજનના કેટલા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન. ટોટલ 14 ઇલેક્ટ્રોનનું એરેન્જમેન્ટ આપણે આમાં કરવાનું છે. એક બાજુથી 6 ઇલેક્ટ્રોન, એક બાજુથી 8 ઇલેક્ટ્રોન, 14 ઇલેક્ટ્રોનનું એરેન્જમેન્ટ આપણે મોલેક્યુલર ઓર્બિટલ એટલે કે આણ્વીય કક્ષકમાં કરવાનું છે. ચાલો ઇલેક્ટ્રોનને આપણે s2 ઓર્ડર ક્રમ અનુસાર ગોઠવતા જઈએ. 14 ઇલેક્ટ્રોનનું એરેન્જમેન્ટ કરવાનું છે. પહેલા 2 ઇલેક્ટ્રોન સિગ્મા 1s માં ગોઠવા છે. ત્યારબાદ બીજા 2 ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટાર 1s માં ગોઠવશું. એના પછીના 2 ઇલેક્ટ્રોન તો કે સિગ્મા 2s માં ગોઠવશું. એટલે 2 4 6. એના પછી આવશે પાઈ 2px પાઈ 2py. બે સમશક્તિત્વ છે એટલે બેમાં 2 ઇલેક્ટ્રોન એટલે 6 6 ને 4 10. સિગ્મા 2pz અને સ્ટાર 2s. તો કેટલા થયા ટોટલ? તો કે 2 4 6 8 10 12 અને 14. 12 અને 14. આ રીતે ટોટલ એરેન્જમેન્ટ થયું. આ રીતે ટોટલ એરેન્જમેન્ટ થયું 14 ઇલેક્ટ્રોનનું. સિગ્મા 1s, સ્ટાર સિગ્મા 1s, સિગ્મા 2s, પાઈ 2px, પાઈ 2py, સિગ્મા 2pz અને સિગ્મા સ્ટાર 2s. આ રીતે ટોટલી 14 ઇલેક્ટ્રોનનું એરેન્જમેન્ટ આપણે કર્યું. જોઈએ હવે એની ઇલેક્ટ્રોન રચના લખીએ. તો કે સીઓના આણ્વીય કક્ષક ચિતારના આધારે એની ઇલેક્ટ્રોન રચના લખીએ. તો ઇલેક્ટ્રોન રચના પહેલા સિગ્મા 1s2, ત્યારબાદ સિગ્મા સ્ટાર 1s2, ત્યારબાદ સિગ્મા સ્ટાર 1s2, ત્યારબાદ સિગ્મા 2s2, ત્યારબાદ સિગ્મા સ્ટાર 2s2. પછી તો કે સિગ્માની રેન્જ પૂરી થાય પછી પાઈ 2px2. સમશક્તિત્વ શું આવશે? પાઈ 2py2 અને હજી સિગ્મા 2pz2. 2 4 6 8 10 12 અને 14 થઈ ગયા ઇલેક્ટ્રોન 14. તો કે હા, સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, પાઈ 2px2, પાઈ 2py2, સિગ્મા 2pz2. હવે તો કે ઇલેક્ટ્રોન રચનાના આધારે યાદ કરો શું કરતા હતા આપણે? બંધ ક્રમાંક. શું ગોતતા હતા? બોન્ડ ઓર્ડર. બંધ ક્રમાંક, બોન્ડ ઓર્ડર.
ઇઝ ઇક્વલ ટુ NB માઇનસ NA ડિવાઇડેડ બાય 2. બંધકારક ને બંધ પ્રતિકારક આપણે ગણતા હતા તો કે હા 2 4 6 8 અને 10 સ્ટાર 2 ને 2 4 ડિવાઇડેડ બાય 2 6 ડિવાઇડેડ બાય 2 એટલે શું થઈ જશે 3. તો કાર્બન ટ્રિપલ બોન્ડથી ઓક્સિજન સાથે ઓક્સિજન સાથે જોડાયેલો હોય. કાર્બન ટ્રિપલ બોન્ડથી ઓક્સિજન સાથે જોડાયેલો હોય તો આ થયો કાર્બન મોનોક્સાઇડનો આણ્વીય કક્ષક ચિતાર અને આ થઈ એની ઇલેક્ટ્રોન રચના અને એનો બંધ. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો CN-1 નો આણ્વીય કક્ષક ચિતાર. તો CN-1 ના આણ્વીય કક્ષક ચિતારમાં પહેલા એની ઇલેક્ટ્રોન રચના ઉપર નજર કરી લઈએ. તો કાર્બન એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2 એટલે 6 ઇલેક્ટ્રોન એરેન્જ કરવાના છે. N-1 ની ઇલેક્ટ્રોન રચના વિદ્યાર્થી મિત્રો એટલે એક ઇલેક્ટ્રોનની એક્સેપ્ટ કર્યો છે તો 1s2 2s2 જો નાઇટ્રોજન એટલે 7 તો 2p3 પણ -1 એટલે 2p4 થશે. એટલે અહીંયા થશે 8 ઇલેક્ટ્રોન. ટોટલી આપણે બેને ઇન્ક્લુડિંગ કરીને 14 ઇલેક્ટ્રોનનું એરેન્જમેન્ટ કરવાનું છે. તો જે એની ઇલેક્ટ્રોન રચના આણ્વીય કક્ષક ચિતાર આપને દોરવાનો છે. ઇલેક્ટ્રોન રચના હું તમને આપી દઉં છું. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પાઈ 2px2 પાઈ 2py2 અને સિગ્મા 2pz એનો બોન્ડ ઓર્ડર તમારે ગોતવાનો છે અને બોન્ડ ઓર્ડરની સાથે તમારે એનો આણ્વીય કક્ષક ચિતારે પણ રજૂ કરવાનો છે. આણ્વીય કક્ષક ચિતારે પણ તમારે રજૂ કરવાનો છે. ત્યારબાદ જોઈએ આપણે એનોનો આણ્વીય કક્ષક ચિતાર. એનોનો આણ્વીય કક્ષક ચિતાર. તો એનોના આણ્વીય કક્ષક ચિતારમાં શું જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? તો કે નાઇટ્રોજન એટલે નંબર 7 1s2 2s2 2p3. ઓક્સિજન નંબર 8 1s2 2s2 2p4 એટલે 7 ને 8 15 ઇલેક્ટ્રોનનું એરેન્જમેન્ટ આપણે કરવાનું છે. તો એની ઇલેક્ટ્રોન રચના જોઈએ. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 ત્યારબાદ સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz2 પાઈ 2px2 ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py2 2 4 6 8 10 12 અને 14 અને એક ઇલેક્ટ્રોન આવશે પાઈ સ્ટાર 2px1 એટલે ટોટલ થશે 2 4 6 8 10 12 14 ને 15 ઇલેક્ટ્રોનનું એરેન્જમેન્ટ થશે. આનો પણ આણ્વીય કક્ષક ચિતાર તમારે દોરવાનો છે અને એનો બોન્ડ ઓર્ડર અને બધું એરેન્જમેન્ટ કરીને મને હોમવર્કમાં મોકલવાનું છે. CN-1 નો આણ્વીય કક્ષક ચિતાર અને NO નો આણ્વીય કક્ષક ચિતાર દોરીને બોન્ડ ઓર્ડર ગોતીને મને તમારે હોમવર્કમાં મોકલવાનું છે. આને લગતા વિદ્યાર્થી મિત્રો GNET-માં પૂછાયેલા MCQની આપણે ચર્ચા કરીએ. જોઈએ તો આને લગતા GNET-ના MCQs. વિદ્યાર્થી મિત્રો આણ્વીય કક્ષક ચિતાર જોયો ત્યારબાદ થોડાક MCQની ચર્ચા કરીએ. તો
એક એમસીક્યુ આપેલ છે JEE 2014 પૂછાયેલો, સ્થિરતાનો ક્રમ નીચે પૈકી કયો ખરો છે, કયો સાચો સ્થિરતાનો ક્રમ છે? તો પહેલા વહેલા શું કરાય? તો કે બધામાં સ્પીસીસ તો સેમ જ છે, ખાલી એના ક્રમ જુદા જુદા ગોઠવેલા છે. બધાના સ્પીસીસના બોન્ડ ઓર્ડર મેળવી લેવાય, બધા સ્પીસીસના બોન્ડ ઓર્ડર મેળવી લેવાય. તો આપણે ત્રણેય સ્પીસીસ આપેલા છે, એના બોન્ડ ઓર્ડર જોઈ લઈએ ઇલેક્ટ્રોન કોન્ફિગરેશનના આધારે. Li2+1 અને ત્રીજું આપેલું છે Li2-1. ત્રણેયની ઇલેક્ટ્રોન રચના જોઈએ. Li2 σ1s2 σ*1s2 અને σ2s2. કારણ કે આપ જાણો છો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ એટલે પરમાણુ ક્રમાંક 3, ઇલેક્ટ્રોન 3, 2 હોય તો 6. હવે Li2+1 એક ઇલેક્ટ્રોન દાનમાં આપેલો છે, ડોનેટ કર્યો એટલે એક ઘટે, તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? σ1s2 σ*1s2 σ2s1 σ2s1 -1. તો કે એક ઇલેક્ટ્રોન વધશે, 6 હતા ને એક વધશે એટલે 7 થાય, તો σ1s2 σ*1s2 σ2s2 σ*2s1. હાલો, બોન્ડ ઓર્ડર 4 માંથી 2 જાય તો 2/2 એટલે બોન્ડ ઓર્ડર મળશે 1. 3 માંથી 2 જાય તો બોન્ડ ઓર્ડર મળશે 1/2, 1/2. અહીંયા એ જ મળશે 1/2. તો હવે સ્થિરતાનો ક્રમ આપણે વિચારીએ. તો સ્થિરતાનો સાપેક્ષ ક્રમ શું થશે? તો કે સૌથી વધુ સ્ટેબલ Li+2, એનાથી +1 અને એનાથી ઓછા -1. હવે એને ઉલટું આપણે લખી શકીએ, Li2-1 એનાથી વધુ Li2+1 Li2. રેડી? તો આ જવાબ આપણને ક્યાંય દેખાય છે? તો કે યસ, આપણો ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. ત્યારબાદ બીજો MCQ આપેલો છે, N2 ની બંધ લંબાઈ x છે, તો N2+1 ની બંધ લંબાઈ શું હોઈ શકે? N2 ની બંધ લંબાઈ x છે, તો N2+1 ની બંધ લંબાઈ શું હોઈ શકે? જો વિદ્યાર્થી મિત્રો, વિચાર્યા જેવો MCQ છે, જોઈએ. હાલો, બોન્ડ ઓર્ડર જોઈએ. પહેલા બોન્ડ ઓર્ડર, તો બોન્ડ ઓર્ડર ઓફ N2 કેટલા ઇલેક્ટ્રોન થાય? તો કે આપને ખબર જ છે કેટલા ઇલેક્ટ્રોન થાય, 14 ઇલેક્ટ્રોન. તો 14 ઇલેક્ટ્રોન હોય તો બોન્ડ ઓર્ડર શું મળે? 3. હવે N2+1 હોય તો કેટલા? તો કે દાન આપેલો એટલે 13 ઇલેક્ટ્રોન થાય, તો બોન્ડ ઓર્ડર શું મળે? 2.5. હવે બોન્ડ ઓર્ડર અને બોન્ડ લેન્થ ઓપોઝિટ છે, ખબર જ છે આપણને. તો બોન્ડ ઓર્ડર આ રીતે લખી શકું, N2 વધારે છે ને N2+1 કરતા, યસ. તો બોન્ડ લેન્થ શું થશે? N2 કરતા N2+1 વધારે. આ બે કેવા છે? ઓપોઝિટમાં. એટલે માટે આપણે તો શેનું વિચારવાનું છે? બોન્ડ લેન્થનું. તો N2 ની બોન્ડ લેન્થ x છે, તો N2+ ની કેવી હોય? વધારે જ હોય. માટે N2+1 ની બોન્ડ લેન્થ શું વિચારી શકાય? x + y. શું વિચારી શકાય? x + y.
આવો જ એક MCQ, CO ની બંધ લંબાઈ x, તો CO+1 ની બંધ લંબાઈ શું વિચારી શકાય? જોઈએ. પેલા મેં કીધું એમ બોન્ડ ઓર્ડર ઓફ CO, ઇલેક્ટ્રોન કેટલા? 8 ને 6 14 ઇલેક્ટ્રોન હોય તો બોન્ડ ઓર્ડર કેટલા હોય? તમને ખ્યાલ જ છે 3. CO+1 તો કેટલા? તો કે એક ડોનેટ કર્યો એટલે 13 ઇલેક્ટ્રોન. 13 ઇલેક્ટ્રોનમાં બોન્ડ લેન્થ હોય 3.5. તો બોન્ડ ઓર્ડરમાં જો ઓના કરતાં થોડુંક ઉલટું થયું, CO+1 મોટા થયા CO કરતાં, તો બોન્ડ લેન્થમાં CO+1 કેવા થશે? નાના થશે CO કરતાં. તો બોન્ડ લેન્થ ઓફ CO+1 શું જોવા મળે? તો કે CO ની x છે, તો CO+1ની તો કે એના કરતાં ઓછી હશે. તો ઓછી હોય તો વધુ હોય તો x+y લખ્યા, તો ઓછી હોય તો x - y. ઓછી હોય તો શું લખ્યું છે આપણે? x - y. ત્યારબાદ એના પછીનો MCQ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ખાલી જગ્યાનો બોન્ડ ઓર્ડર સૌથી વધુ છે. નીટ 2018માં પૂછાયેલો. ખાલી જગ્યાનો બોન્ડ ઓર્ડર સૌથી વધુ છે. CN-1, NO, CN, CN+1. ખાલી જગ્યાનો બોન્ડ ઓર્ડર સૌથી વધુ છે. જોઈએ. પેલા તો બધાના બોન્ડ ઓર્ડર લખી લઈએ. દાખલા તરીકે CN-1 તો એનો બોન્ડ ઓર્ડર છે 3. CN+1 તો એનો બોર્ડર છે 2.5. CN તો એનો બોન્ડ ઓર્ડર છે 2.5 અને NO તો એનો બોન્ડ ઓર્ડર છે 2.5. તો ચારેયમાંથી સૌથી વધુ બોન્ડ ઓર્ડર શેનો થયો? CN-1. શેનો થયો? CN-1 નો. તો આ હતા વિદ્યાર્થી મિત્રો આજના જીનીટના MCQ. આવા ઘણા બધા MCQ રેફરન્સ બુકોમાં આપેલા છે અને વિશેષ MCQ આપણને અહીંથી મોકલવામાં આવશે અને લેક્ચર દરમિયાન વધુ ને વધુ MCQ આપણે સોલ્વ કરાવતા રહેશું. તો આજે બસ આટલું જ. વિશેષ કાંઈ ન કહેતા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.